બોટાદના રાણપુરના ગોધાવટા કોઝવેમાં કાર તણાઈ જવાનો એક કેસ સામે આવ્યો। બીએપીએસના લાપતા સ્વામીનો મૃતદેહ મળ્યો। 16 કલાકની શોધખોળ અને ત્યારબાદ મૃતદેહ મળી આવ્યો। સાળંગપુરના સ્વામી શાંતિચરિત સ્વામીનો મૃતદેહ મળ્યો। પાણીના પ્રવાહમાં તણાયેલી કારમાં 7 જેટલા લોકો સવાર હતા। 7માંથી 4 લોકોનો બચાવ થયો હતો। સ્વામી અને અન્ય 2 લોકોના મૃત્યુ પણ નિપજ્યા। ત્યારે સાળંગપુરના સ્વામી શાંતિચરિત સ્વામીનો મૃતદેહ મળી આવ્યો છે। 16 કલાકની શોધખોળ ચાલી અને ત્યારબાદ તેમનો મૃતદેહ મળી આવ્યો। કાર તણાઈ જતા મૃતદેહ કેટલાક મળી આવ્યા। કોઝવેમાં કાર તણાઈ જવાનો આખો એક કિસ્સો સામે આવ્યો, જેમાં બીએપીએસના લાપતા સ્વામીનો મૃતદેહ મળ્યો છે। 16 કલાકની શોધખોળ ચાલી અને શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો। કાર તણાઈ જતા સ્વામી સહિત 3 જેટલા લોકોના મૃત્યુ થયા। ત્યારે બીએપીએસના લાપતા સ્વામીનો મૃતદેહ મળ્યો। સ્વામી અને તેમની સાથે અન્ય 2 લોકોના મૃત્યુ થયા હોવાના પણ સામે આવ્યા। 7માંથી 4 જેટલા લોકોનો બચાવ થયો।